નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ નાણામંત્રીએ રાજ્યસભામાંથી પેન્શનો અને સરકાર નિવૃત્તિ કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત. જો તમે પેન્શન ધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. એ વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, આવશે જોઈન થઈ જજો. તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, તેના પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને આ ચેનલ પર હરેક રોજના માહિતી મળતી રહેશે. તો મિત્રો, રાજ્યસભામાં પેન્શનધારક અને સરકારી નિવૃત્તિ કર્મચારીઓ માટે ખાસ મહત્વની અપડેટ આપવામાં આવી છે. 8મો પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ પગાર અને કલ્યાણને લગતા વિવિધ મુદ્દાઓ પર રાજ્યસભા વારંવાર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. આ મુદ્દાઓમાં એક મહત્વપૂર્ણ વિષય કેન્દ્રીય કર્મચારી માટે નવા પગાર પંચની રચનાનો પ્રશ્ન છે. આ સંદર્ભમાં શ્રી જાવેદ અલી ખાન, શ્રી રામજી લાલ સુમને નાણામંત્રી 8મા કેન્દ્રીય પગાર પંચની રચના અને કેન્દ્રીય કર્મચારી પગારમાં સંભવિત વધારો અંગે પ્રશ્ન કર્યો હતો. ખાસ કરીને મોંઘવારી અને દેશની આર્થિક સ્થિતિમાં ધ્યાનમાં રાખીને સરકારે આગામી બજેટ 2025 કેન્દ્રીય કર્મચારી માટે 8મા પગાર પંચની રચના પર વિચાર કરી રહી હતી કે કેમ તે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. પ્રશ્નોના વિગતો છે મિત્રો. સાંસદો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો 3 મુખ્ય ભાગો વિભાજિત કરી શકાય. પહેલો ભાગ છે 8મા કેન્દ્રીય પગાર પંચ રચના અંગે વિચારણા. શું સરકાર ફુગાવામાં અણધાર્યા વધારાને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી 2025માં બજેટ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને 8મા કેન્દ્રીય પગાર પંચની રચના જાહેરાત કરવા માટે સક્રિયપણે વિચાર કરી રહ્યા છે? અને મિત્રો, રાજકોષીય સ્થિતિ અને પગાર વધારો. શું કેન્દ્ર સરકાર રાજકોષીય સ્થિતિ અને કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવા મંજૂર આપતી નથી? જો અમે હોય તો તેનું કારણ શું છે? પ્રશ્નો નિષ્કર્ષ. આ પ્રશ્નો આધારે જો જાણવા પ્રયાસ કરવામાં આવે તો કે સરકાર 8મા પગાર પંચની રચના અને પગાર વધારા મુદ્દે આગળ કોઈ પગલાં લઈ રહી કે નહીં. નાણામંત્રી જવાબ પણ છે. નાણામંત્રી રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરીએ આ વિષય પર સાંસદ વિગતવાર જવાબ આપ્યો. તે નીચે મુજબ પણ છે. 8મા કેન્દ્રીય પગાર પંચ બંધારણ. નાણાં રાજ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે હાલમાં કેન્દ્રીય કર્મચારી માટે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના માટે સરકારની વિચારણા એટલે કોઈ દરખાસ્ત નથી. આનો અર્થ એ થયો કે સરકાર ફેબ્રુઆરી 2025માં રજૂ થનારા આગામી બજેટમાં કેન્દ્રીય કર્મચારી માટે પગાર પંચની રચના જાહેર કરવા પર વિચાર કરી રહી નથી. આ સમયે આવું કોઈ પગલું ભરવામાં કોઈ વિચારણા નથી. કેન્દ્ર સરકાર રાજકોષીય સ્થિતિ અને પગાર વધારો. જ્યારે એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે શું કેન્દ્ર કર્મચારી નાણાકીય સ્થિતિ કેન્દ્રીય કર્મચારી પગાર વધારો કરવા દેતી નથી, તે નાણાં રાજ્યમંત્રી પ્રશ્ન જવાબ આપ્યો હતો. કહ્યું કે ચોક્કસ માહિતી નથી. આ સંદર્ભે અથવા કોઈ વિગતો જરૂર નથી. આનો અર્થ કે વર્તમાન નાણાકીય પરિસ્થિતિ વિશે કોઈ ચોક્કસ માહિતી શેર કરવામાં આવી નથી અને પગાર વધારો સાથે સંબંધિત પ્રશ્નો કોઈ મહત્વ નથી. નાણાકીય સ્થિતિ અને પગાર પંચનું મહત્વ. પગાર પંચનો સંબંધ. ભારત સરકાર કર્મચારી પગારમાં વધારો કરવાનો નિર્ણય અનેક આર્થિક અને નાણાકીય પાસાઓ પર આધાર રાખે છે, જેમાંની મુખ્ય સરકાર નાણાકીય સ્થિતિ છે. જ્યારે સરકારી બજેટ સંતુલન ન હોય અથવા જ્યારે ફુગાવા અને અન્ય આર્થિક દબાણ વધે ત્યારે કર્મચારીને પગારમાં વધારો કરવા અંગે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે હાલમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે 8મા કેન્દ્રીય પગાર પંચ રચના અંગે કોઈ સ્પષ્ટ વિચારણા હેઠળ નથી. એનો અર્થ એ થયો કે ભવિષ્યમાં આવી કોઈ યોજના હોઈ શકે છે. સરકાર માટે આ નિર્ણય માત્ર આર્થિક સ્થિતિ, દેશની નાણાકીય જવાબદારીઓ અને અન્ય સરકારી પ્રાથમિકતાઓ પર નિર્ભર રહી છે. નિષ્કર્ષ. નાણાં રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરીના જવાબમાં સ્પષ્ટ થયું કે હાલમાં સરકાર પાસે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના અંગે વિચાર કરવામાં કોઈ દરખાસ્ત નથી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર રાજકોષીય સ્થિતિ પગાર વધારવાની મંજૂરી આપી નથી, પરંતુ ત્યાં સંબંધ કોઈ વિગતવાર માહિતી શેર કરવામાં આવી નથી. આમ કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારો કોઈ અથવા પગાર પંચની રચના માટે કોઈ પણ હાલ કોઈ નક્કી નિર્ણય લેવામાં આવ્યો નથી. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ આપણે. થેન્ક યુ વેરી મચ.